ચહેરો બદલાઈ શકે છે, આંગળીઓના નિશાન પણ સમય સાથે મીટાઈ શકે છે, પણ દાંત એ માણસની ઓળખનો એક એવો પુરાવો છે કે જે મૃત્યુ પછી પણ વર્ષો સુધી સચવાઈ રહે છે. અને હવે ભારતે દાંતને માણસની ઓળખના એક વૈજ્ઞાનિક મજબૂત પુરાવા તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે છે ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ. શું છે આ ડેટાબેઝ અને કેવી રીતે ઉપયોગી બનશે આ ફોરેન્સિકમાં, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. 5 વર્ષનું સતત સંશોધન, 37,000 કિલોમીટરથી વધુની મુસાફરી અને લાખો ડેન્ટલ ડેટાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ. આ મહેનત પછી તૈયાર થયો છે ભારતનો પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ સાથે જોડાયેલા ફોરેન્સિક ડેન્ટલ સંશોધક ડોક્ટર જયશંકર પિલ્લઈએ તૈયાર કર્યો છે આ ડેટાબેઝ. હવે માત્ર ગુનાખોરી કે આપત્તિમાં જ નહીં, પણ ભવિષ્યના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, ડેન્ટલ સાયન્સ અને પર્સનલ આઇડેન્ટિફિકેશનમાં પણ ક્રાંતિ લાવશે. ઇન્ડિયામાં જે વેરિએશન્સ છે, સો 23 સ્ટેટ્સ હું ટ્રાવેલ કર્યું અને ત્યાંનો ડેન્ટલ, ખાસ કરીને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજીસમાં ગયો અને ત્યાંનું પરમિશન લીધા પછી હું એનું ડિપાર્ટમેન્ટમાં બેસીને આવી રીતે એ લોકો પ્રોવાઈડ કરતા હતા મોડલ્સ, ને આ મોડલ્સ જોઈને અને હું સ્ટેન્ડર્ડ્સ, યુનિવર્સલ સ્ટેન્ડર્ડ્સ આર અવેલેબલ, તો આ સ્ટેન્ડર્ડ્સના ઉપયોગથી હું બધા ટ્રાઇડ્સનું ગ્રેડિંગ્સ હું કરતો હતો અને છેલ્લે આફ્ટર કલેક્શન ઓફ ડેટા એનો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને રજૂ કર્યું. ફોરેન્સિક વિજ્ઞાનમાં દાંતને સૌથી વિશ્વસનીય પુરાવા માનવામાં આવે છે, કારણ કે શરીરના અન્ય અંગોની સરખામણીએ દાંત વર્ષો સુધી સુરક્ષિત રહે છે. અને હવે ભારત પાસે પોતાનું સ્વદેશી ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ હશે, જેના કારણે વિદેશી ડેટા પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ વધુ ચોક્કસ ઓળખ શક્ય બનશે. આ સંશોધન માત્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન પૂરતું મર્યાદિત નથી, પણ ભવિષ્યમાં ડેન્ટલ ઇન્ડસ્ટ્રી અને હેલ્થ ટેકનોલોજીમાં પણ નવા દ્વાર ખોલશે.